ફ્લાવર શોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। 15 લાખ કરતાં વધુ ફૂલ છોડનું પ્રદર્શન ધરાવતો આ ફ્લાવર શો આજે સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ફ્લાવર શોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનતા માટે ખુલ્લો મૂક્યો છે। ફ્લાવર શોમાં 15 લાખ કરતાં વધુ ફૂલ છોડનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। જનતા માટે વિકસિત ભારત થીમ પર પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે। આ વર્ષે ફ્લાવર શોમાં 30થી વધુ વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે। પીટુનિયા જેવી ફૂલની જાતિના 7 લાખથી વધુ રોપાથી 400 મીટર લાંબુ સ્કલ્પચર બનાવાયું છે। આ ઉપરાંત વિમકા, ગજીનિયા, એસ્ટર, તોરણિયા, પાઇન્સેટિયા, જરબેરા, ડેલિયા જેવા 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા અહીં રાખવામાં આવ્યા છે। આ ફ્લાવર શોમાં શહેરના લાખો નગરજન અહીંયા આનંદ માણશે। સાથે સાથે આ ફ્લાવર શોને 400 મીટરની લંબાઈમાં ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે। ફ્લાવર શોમાં વડનગરના તોરણની પ્રતિકૃતિનું આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે। આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત, નવું સંસદ ભવન, પિકાચુ કાર્ટૂન કેરેક્ટર, મોઢેરા સૂર્ય મંદિર, 7 ઘોડા જેવા આકર્ષણો પણ મૂકવામાં આવ્યા છે। ચંદ્રયાન, મહિલા સશક્તિકરણ તેમજ ઓલિમ્પિકની વિવિધ થીમો અને પ્રતિકૃતિ અહીં જોવા મળી રહી છે। ફૂલોથી બનાવેલી પ્રતિકૃતિ ઉપરાંત ફ્લાવર બેડ સાથે જુદા જુદા લેન્ડસ્કેપ પણ છે। વડનગરની, ગુજરાતના વડનગરની તોરણની પ્રતિકૃતિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની પ્રતિકૃતિ, ચંદ્રયાનની પ્રતિકૃતિ, નવી સંસદની પ્રતિકૃતિ, એવી રીતે બાળકોના કેરેક્ટર્સ અને મહિલા સશક્તિકરણ, ઓલિમ્પિક્સ જેવી જુદી જુદી અનેક કૃતિઓ પર આધારિત આ ફ્લાવર શોમાં જે ફ્લાવર બેડ અને સ્કેન લેન્ડની થીમ પર આધારિત અહીંયા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। મુલાકાતીઓમાં સૌથી વધુ આકર્ષણ સરદાર પટેલની પ્રતિમાના સ્કલ્પચરની છે। સરદારની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અહીં તૈયાર કરવામાં આવી છે। ફ્લાવર શોમાં 6 નર્સરી સ્ટોર ઊભા કરવામાં આવ્યા છે। આ નર્સરી સ્ટોર પરથી રોપા, ખાતર અને બાગાયતીને લગતી સામગ્રીનું વેચાણ થઈ રહ્યું છે। કેન્દ્ર સરકાર આ વર્ષને મિલેટ્સ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે અહીં ફૂડ કોર્ટ પર જાડા ધાન્યની દેશી વાનગીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે।